નમસ્કાર મિત્રો, હસમુખ બઢિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે, વેલકમ છે. તો આજે આપણે વાત કરવાની છે UGVCL એટલે કે જે ઉત્તર ગુજરાત વીજ લિમિટેડ કંપનીની. એટલા માટે વાત કરવી છે કે તમે બધાને ખ્યાલ હશે કે આ વખતે કે આ મહિને 4 મહિનાનું સાથે લાઇટ બિલ આપવામાં આવ્યું છે. એટલે કે 4 મહિનાનું સાથે લાઇટ બિલ આવ્યું છે. 4 મહિના સુધી લાઇટ બિલ UGVCLના કર્મચારીઓ દ્વારા આપવામાં આવ્યું છે. કેમ કે દર મહિને તમે જોતા હોય છે, દર 2 મહિને આવતું હોય છે, મહિને આવતું હોય છે લાઇટ બિલ. ત્યારે સામાન્ય આપણે જોતા હોય છે કે થોડું લાઇટ બિલ આવતું હોય છે અને યુનિટનો ભાવ પણ ઓછો હોય છે. જેમ જેમ યુનિટ વધે છે તેમ તેમ યુનિટનો ભાવ પણ વધતો હોય છે. એટલે આજે વાત કરવી છે કે તમે જુઓ છો કે દર મહિને લાઇટ બિલ આવતું હોય એટલે અંદાજિત 400થી 500 રૂપિયા લાઇટ બિલ આવતું હોય છે. અને 100થી નીચે યુનિટ હોય એટલે અલગ પ્રકારનો ભાવ હોય છે. 100થી વધારે યુનિટ હોય એટલે એ પ્રકારે ભાવ હોય છે. અને જેમ જેમ યુનિટ વધારે હોય છે એ પ્રમાણે અલગ અલગ પ્રકારના ભાવ વસૂલ કરવામાં આવતા હોય છે. ત્યારે UGVCL વધારે ભાવ વસૂલ કરી શકે અને વધારે યુનિટનો ભાવ લઈ શકે એટલા માટે સોયગામ UGVCL દ્વારા 4 માસનું સાથે બિલ આપવામાં આવ્યું છે. 4 મહિનાનું સાથે બિલ આપવામાં આવ્યું છે. તમને વિડીયોના માધ્યમ થકી બતાવવાની કોશિશ કરીશ. તમે જોઈ શકો છો કે દર વખતે લાઇટ બિલ આવતું હોય છે જે ન જીવું લાઇટ બિલ હોય છે. જેમ કે 252 રૂપિયા, 342 રૂપિયા. અને તમે જુઓ છો કે ક્યાં 342 રૂપિયા છે, ક્યાં 252 રૂપિયા છે. અને જ્યારે તમે જુઓ છો કે આખા 4 માસનું બિલ જે છે, તમે બધાને ખ્યાલ હશે 4 માસનું સાથે બિલ આપવામાં આવે છે. 4 માસનું સાથે બિલ આવે છે એટલે યુનિટનો ભાવ પણ વધી જતો હોય છે. કેમ કે વપરાશ થયેલા યુનિટ અંદર જમા હોય છે કે જે 1 મહિનાના જે યુનિટ જે થયા હોય, 2 મહિનાના જે યુનિટ થયા હોય, 3 મહિનાના જે યુનિટ થયા હોય, એમ 4 મહિનાના યુનિટ જે થાય છે એમ અલગ અલગ પ્રકારનો ભાવ વસૂલ કરવામાં આવતો હોય છે. એટલે આની અંદર પણ તમે જોઈ શકો છો 4 મહિનાનું ટોટલ બિલ, જે મંથનું બિલ ફક્ત 300 અને આસપાસ આવતું હોય છે, અથવા તો કે 342 આવતું હોય છે, 252 આવતું હોય છે. તો 300 કે 400 રૂપિયા આપણે બિલ ગણીએ તો 2000 રૂપિયા કદાચ થાય, કે 500 ગણીએ તો પણ 2000 રૂપિયા આસપાસ થાય. પણ તમે જોઈ શકો છો કે 4 માસનું સાથે બિલ આવ્યું છે, અંદાજિત 5452 રૂપિયા છે. એટલે UGVCLને કહેવા માગું છું કે તમારી ઘોર બેદરકારી છે. દર મહિને જે પ્રમાણે લાઇટ બિલ આપો છો એ પ્રમાણે આપો. લોકોને તમે જે વધારે યુનિટ થાય છે અને 4 મહિનાના સાથે યુનિટ એટલે 100 ઉપર યુનિટ જતા રહે એટલે એ પ્રમાણે યુનિટનો ભાવ ગણાતો હોય છે. ત્યારે ઘોર બેદરકારી કહેવાય કે જે પ્રમાણે નિયમ પ્રમાણે આવતું હોય એ પ્રમાણે બિલ આપવાનું હોય. તમે 4 મહિનાનું સાથે બિલ આપો એટલે લોકોને કેટલી અગવડ પડે. જે નોકરી ધંધા કરતા હોય એમને તો કોઈ અગવડ પડતી નથી, પણ જે સામાન્ય પ્રજા છે એને તમે 3400, 3500 કે 5000 બિલ આપો છો 4 મહિનાનું સાથે, ત્યારે બહુ અગવડ પડતી હોય છે. અને યુનિટ વધી જવાથી વધારે પ્રમાણમાં બિલ આવતું હોય છે. એટલે જે નિયમ પ્રમાણે સોયગામ UGVCLને કહેવા માગું છું
કે જે પ્રમાણે નિયમ હોય, જે પ્રમાણે નિયમ પ્રમાણે બિલ ફાળવામાં આવે, નિયમ અનુસાર બિલ આપવામાં આવે. 4 મહિનાનું સાથે બિલ આપી અને પ્રજાને તમે હેરાન પરેશાન કરો છો. અને બીજી વાત એ રહી કે હાલ તમે જુઓ છો કે લાઇટ કાપવાનો પણ સિલસિલો યથાવત હોય છે. એ પણ તમે હજી ચોમાસાની શરૂઆત થઈ નથી અને લાઇટ કાપો છો ત્યારે બાળકો પણ હેરાન પરેશાન થતા હોય છે, વડીલો, વૃદ્ધો, મહિલાઓ પણ હેરાન પરેશાન થતા હોય છે, બાળકો ચીચિયારીઓ કરતા હોય છે. ત્યારે અમે કહેવા માગીએ છીએ કે જે ઠીકરીયા ફિલ્ડમાંથી લાઇટ આવે છે અને બદલી અને અમને જલોયા ફિલ્ડમાં કન્વર્ટ કરવામાં આવે, જેથી કરીને લાઇટની કોઈ પરેશાની ના રહે. ફક્ત સહેજ ફુવારા શરૂ થયા નથી કે લાઇટ કાપી નાખવામાં આવે છે, સહેજ વરસાદ પડ્યો નથી કે લાઇટ કાપી નાખવામાં આવે છે, સહેજ પવન થયો નથી કે લાઇટ કાપી નાખવામાં આવે છે. બહુ જ તકલીફ પડે છે. ત્યારે લાઇટ વગર બાળકો કેવી રીતે રહે છે તમે આવીને જુઓ તો ખ્યાલ પડે કે બાળકો કેવી રીતે હેરાન પરેશાન થતા હોય છે, ચીચિયારીઓ કરતા હોય છે, ગરમીની અંદર સારી રીતે સૂઈ પણ શકતા નથી. વૃદ્ધો છે, વડીલો છે, મોટી ઉંમરની માતાઓ છે, તે પણ કેટલી ગરમીની અંદર હેરાન થાય છે. ત્યારે સુઈગામ યુજીવીસીએલને કહેવા માગું છું લાઇટ કાપવાનો સિલસિલો છે તે બંધ કરવામાં આવે અને પૂરતા પ્રમાણમાં લાઇટ આપવામાં આવે. અને જો તમે ઠીકરીયા ફિલ્ડનો કોઈ પ્રોબ્લેમ હોય તો તેને બદલી અને જલોયા ફિલ્ડની અંદર તમે ટ્રાન્સફર કરી નાખો, જેથી કોઈ વ્યક્તિને અગવડ ના પડે. અને ફરીવાર પણ સૂચના આપું છું કે બિલ નિયમ અનુસાર આપવામાં આવે, જે પ્રમાણે નિયમો એ પ્રમાણે બિલ પહોંચાડવામાં આવે. તમારી મનમાનીના કારણે અનેક લોકો હેરાન થઈ રહ્યા છે, અનેક લોકો પરેશાન થઈ રહ્યા છે. એટલે બિલ જે પ્રમાણે નિયમ પ્રમાણે આપી ચૂકવી. અને તમે જુઓ છો કે 300 રૂપિયા મહિનાનું આવતું હોય તો અત્યારે તમે સીધું 3500, 4000 કે 5000 બિલ આપો છો તો વ્યક્તિઓ હેરાન થાય છે, પરેશાન થાય છે અને તાત્કાલિક ધોરણે ભરી પણ ના શકે. કેમ કે 5000 રૂપિયા બિલ હોય, 3500 રૂપિયા બિલ હોય, જે મહિનાનું 400-500 રૂપિયા આવતું હોય એ તો એ ભરી નાખે, પણ તમે સીધું 4-5 મહિનાનું ભેગું આપો છો ત્યારે અગવડ પડે છે. તો જે યુજીવીસીએલ સુઈગામ કંપની છે તેમને પણ કહેવા માગું છું કે નિયમ પ્રમાણે બિલ ચૂકવવામાં ફરીવાર આવી ભૂલ ના થાય આનું પણ ધ્યાન રાખે. અને વિડીયો જે લોકો જોતા હોય તે શેર કરે, લાઈક કરે, કોમેન્ટ કરે અને ખુદના પ્રતિભાવ ચોક્કસ જણાવજો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.